આ સેવા કેમ્પ અમે છેલ્લા 7 વર્ષથી રનિંગમાં લાયા છીએ। આ જે છે ને એ લગભગ 8 ટન તરબૂચ છે। છેલ્લા 4 વર્ષથી અમે લોકો સેવામાં આવી રહ્યા છીએ। અમે સ્પેશિયલ અમે લોકો અમદાવાદથી છાશ લાવીએ છીએ ઓકે અને એકદમ મોડી દૂધ જેવી આવશે છાશ, તમે પી શકો છો। જય રણછોડ। એ સામે મને માયા લગાડી રે। 14 ટન શેરડી છે। 14 ટન છે। હા। ઓકે શેરડી પીલાય છે એનો આ જે કુસુર છે કચરો એ બધું લીંબુ પછી આદુ આ બધી જ ઓરિજિનલ વસ્તુ બનાવી અને અહીંયા શેરડીનો રસ નીકળે છે। છેલ્લા 31 વર્ષથી બધા મિત્રો ભેગા મળીને લીંબુ શરબતનું સેવા કેન્દ્ર કરીએ છીએ। અંદાજે અમે 35 થી 40 મણ લીંબુ લાવીએ છીએ। બરોબર 40 મણ ખાંડ હોય છે ઓકે અને આ લીંબુ અહીંયા હવે મશીન લાવ્યા છીએ। બરોબર। પહેલા તો હેન્ડલથી અમે બધા સાથે પીલતા હતા, હાથથી જ બધા કરતા હતા, પણ હવે મશીન લાવ્યા છીએ। જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ। તો મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં। અત્યારે હું પહોંચી ગયો છું અમદાવાદના લાલ ગેબી સર્કલ પર। મારી પાછળ તમે જોઈ શકો છો આ છે હાથીજણનો વિસ્તાર અને આ જ જગ્યાએથી મિત્રો શરૂ થાય છે ડાકોર જે તમામ ભાવિ ભક્તોનો જે પદયાત્રાનો જે રૂટ છે, જે રસ્તો છે એ અહીંયાથી મિત્રો શરૂ થાય છે અને આ રસ્તામાં આગળ ઘણા ખરા સેવા કેમ્પો પણ મિત્રો લાગતા હોય છે। તો આજના વિડીયોમાં મિત્રો આપણે તમામ સેવા કેમ્પો છે એ તમને બતાવીશું વિડીયોના માધ્યમથી, વર્ચ્યુઅલી માધ્યમથી ઘરે બેઠા। સાથે સાથે મિત્રો ડાકોરમાં અત્યારે કેવો માહોલ છે એ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે 2 વિડીયો તમને ડાકોરના આ ચેનલ પર જોવા મળી જવાના છે। તો ચાલો મિત્રો આ રસ્તાથી આગળ જઈએ, કેવો નજારો છે અને કેવા કેવા સેવા કેમ્પો લાગેલા છે તમને વિડીયોમાં બતાવીએ અને કોમેન્ટમાં જરૂરથી જય રણછોડ માખણ ચોર જરૂરથી લખી દેજો। જય રણછોડ જય રણછોડ। આપણા સાથે આખો જે સંઘ જોડાઈ ગયો છે કે સ્પેશિયલ આપણે કઈ જગ્યાથી તમે આવો? અમે થળોદ કડીથી કડીથી ડાકોર। અને આ કેટલામો વર્ષ છે આપણે? આ અમારું આમ જોવા જઈએ તો 30-35 વર્ષ થયા છે। બરોબર। સંઘ કડીથી નીકળે છે બરોબર છે એટલે કન્ટિન્યુ ચાલુ જ હોય દર વર્ષે। અમે દર વર્ષે આવો? દર વર્ષે। કેટલા મેમ્બરનું ગ્રુપ છે આખું ગ્રુપ? અમારું 51 મેમ્બરનું 50 થી 60 મેમ્બર થઈ જાય। બરોબર। અને ક્યારે નીકળ્યા હતા અને અંદાજિત ક્યાર સુધી પહોંચી? અમે 25 તારીખે નીકળ્યા હતા સવારે ઓકે અને 1 તારીખે સાંજ સુધીમાં પહોંચી જઈશું ડાકોર। બરોબર છે। ઓકે તો બધા જોરથી એકવાર બોલજો જય રણછોડ જય રણછોડ। તો અત્યારે તમે જોઈ શકો છો કે ઘણા અલગ અલગ કેમ્પો લાગતા હોય છે। આજે એક કેમ્પ લાગ્યો છે દવાઓનો। ત્યારબાદ જેમ જેમ આપણે ડાકોર તરફ મિત્રો આગળ જઈશું ને તેમ તેમ આપણને ભક્તોની ભીડ જોવા મળશે। આજે 12નો દિવસ છે, આવતીકાલે 13 અને 14ના દિવસે તો સાહેબ આ જગ્યા ઉપર તમારે પગ મૂકવાની જગ્યા નહીં હોય। આખા ગુજરાતભરમાંથી જે ભાવિ ભક્તો છે એ રણછોડરાયજીના દર્શને આવતા હોય છે। જોઈ શકો છો અત્યારે આ પ્રમાણેનો કંઈક આપણને માહોલ જોવા મળે છે। આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય રણછોડ માખણ ચોર જરૂરથી લખી દેજો। તો અત્યારે મિત્રો ખાતરજ ચોકડીથી અંદાજિત આપણે 7 થી 8 કિલોમીટર જેટલા આગળ આવી જઈએ ને એટલે સરસ મજાનો લીંબુ શરબતનો એક કેમ્પ લાગે બોપલ મિત્ર મંડળ દ્વારા અને આખું સંઘ છે, બધા જ મેમ્બરો આપણા સાથે જોડાઈ ગયા છે। બધાને જય રણછોડ જય રણછોડ। તો આપણું આ જે સેવા કેમ્પ કેટલા વર્ષોથી આપણે કાર્યરત છે થોડીક માહિતી બતાવો। છેલ્લા 31 વર્ષથી બધા મિત્રો ભેગા મળીને લીંબુ શરબતનું સેવા કેન્દ્ર કરીએ છીએ। અને આવો આઈડિયા તમને સાહેબ કઈ રીતે આવ્યો કે ભાઈ અમારે લીંબુ શરબતનો બધા મિત્રો ભેગા બેઠા હતા, બધા સેવા કરે છે તો આપણે સાથે મળીને એક નાનું એક આયોજન કરીએ। બધા ભેગા મળીને આવું આયોજન એક નક્કી કર્યું છે। દરેકના મિત્રોના સહયોગથી, બધા ફંડવાળાથી સહયોગથી આ કેમ્પ અવિરત ચાલુ રહે છે અને સેવા કરવાની ભાવનાથી બધા મિત્રો 4 દિવસ સેવા આવે છે। આ સેમ આપણે કેમ્પ છે આ ક્યારથી શરૂ કર્યો તો આપણે ક્યાર સુધી કઈ તારીખ સુધી ચાલવાનું? ગઈકાલે 27 તારીખથી ચાલુ કર્યો હતો બરોબર અને 2 તારીખ સવારે મોર્નિંગમાં બંધ થઈ। 4 દિવસ અમે કેમ્પ સેવા કરી। ઓકે તો અત્યારે એમના અંદરના જે ડિપાર્ટમેન્ટ છે એમાં આવી ગયા જ્યાં લીંબુનો આ પ્રમાણેનો સ્ટોરેજ કરવામાં આવતો સાહેબ બાજુમાં ખાંડ છે, ઘણા બધા દેખાય છે। કેટલા હશે અંદાજે અમે 35 થી 40 મણ લીંબુ લાવીએ છીએ। બરોબર। 40 મણ ખાંડ હોય છે ઓકે અને આ લીંબુ અહીંયા હવે મશીન લાવ્યા છીએ। બરોબર। પહેલા તો હેન્ડલથી અમે બધા સાથે પીલતા હતા, હાથથી જ બધા કરતા હતા, પણ હવે મશીન લાવ્યા છીએ। ઓકે અહીંયાની આની પ્યોર ખટાશ કરીને ઓકે આ બાજુ અહીંયા એક ડ્રમમાં આપણે ખટાશ આમાં ભેગી કરીએ છીએ। ઓકે ઓકે બરોબર। આ રીતે એટલે લીંબુનો આ જે રસ લીંબુનો રસ પ્યોર ખટાશ, એમાં કોઈ મિક્સિંગ નહીં। ઓકે એ જ વસ્તુ એવી રીતે ખાંડ અહીંયા પાણીની અંદર અમે ખાંડ નાખીને અને મોટા તાવાથી ચાસણી ખાંડની બનાવી દઈએ છીએ। ખાંડની ચાસણી છે? હા જી, ખાંડની ચાસણી છે। ઓકે અને અહીંયા ડ્રમની અંદર ઓકે મિક્સ કરીને અમે લોકો અહીંયાની અંદર અહીંયા સર્વિસ આપીએ છીએ કાઉન્ટર ઉપર। મિક્સિંગ મિક્સિંગ અહીંયા ખાંડ, લીંબુ અને મસાલા સાથે, ત્યારબાદ અહીંયા
કાઉન્ટર પર આ બરફનો સ્ટોક છે. ઓકે આ બરફનો સ્ટોક છે જે ગરમીના લીધે ઓગળે નહીં એટલે પ્લાસ્ટિક બરોબર ઓકે એટલે બરોબર ઠંડો રસ હા ત્યાંથી બધું વારંવાર લઈ અંદર જાય. ના આવે એના લીધે બધું જ અહીંયા હા અને ત્યાંથી સીધો આવી જાય અહીંયા અને ઠંડો અને અહીંયાથી આપણે જે રસ છે, સર્વિસમાં આપીએ છીએ. ભક્તોને ભાઈ પીરસવામાં આવે છે. અમે પહેલા ખાતરાજ મેમદા ચોકડી કરતા હતા બરોબર. પણ પબ્લિકની અવર જવરના વન વેના હિસાબે હાજી. અહીંયા અમે કેસરા ચોક ઉપર અહીંયા આવ્યા છીએ. બરોબર. છેલ્લા 31 વર્ષથી લીંબુ શરબતનો કેમ્પ કરીએ છીએ અને હજી છેલ્લા 2 દિવસ બાકી છે. તો જે પણ ભક્તો માય ભક્તો ચાલતા આવે એમને લીંબુ શરબત અવિરત પ્રમાણે અમે સેવાનો લાભ આપીએ છીએ. બોલો રણછોડ રાય કી જય. જય. તો અત્યારે ડાકોર જતા કહેવાય ને સૌથી મોટામાં મોટો કેમ્પ જોઈ શકો છો. દેવકી નંદન વિશ્રામ ગૃહ સંચાલિત ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક મોટો કેમ્પ લાગ્યો છે. સર આપણી સાથે જોડાઈ ગયા છે. જય રણછોડ સર. જય રણછોડ. તો આપણા કેમ્પ વિશેની માહિતી થોડીક શેર કરો. ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ નું આ કેમ્પ છે. બરોબર છે. દેવકીનંદન વિશ્રામ ગૃહ સિંહુજ ખાતેનો આ કેમ્પ છે જે છેલ્લા 31 વર્ષથી આ 31 કેમ્પ અમે આયોજન કરીએ. એટલે આ 31મું વર્ષ છે. આ 31મું વર્ષ ઓકે છે. બરોબર છે. અને આમ જોવા જઈએ તો ડાકોર જતા સૌથી મોટો કેમ્પ. સૌથી મોટો કેમ્પ બરોબર છે. અને સૌથી સારો સ્વચ્છતા જળવાઈ રહે, બધાને બધી વસ્તુઓનો લાભ મળે બરોબર છે. એવું આયોજન અમે કરતા હોઈએ. અને આપણે ભક્તોને શું સેવાઓ આપીએ? આપણે ભક્તોને સુવાની સેવા છે, મેડિકલ કેમ્પની સેવા છે, નાવા ધોવાની સેવા છે, બરોબર. જમવાની અંદર સવારે ચા નાસ્તો છે. બરોબર. ચા નાસ્તાની અંદર ચા છે, ગાંઠિયા છે, ચિલ્લા છે, ભજીયા છે, બટાકા પૌવા છે. ઓકે. તે પછી દર 4 કલાકે અમારું મેનુ બદલાતું હોય છે. દર 4 કલાકે બદલાય. દર 4 કલાકે બદલાય. ઓકે. જેમ કે સવારનું મેં કીધું એ પ્રમાણે. બરોબર. તે પછી અમે 11 વાગ્યાથી અત્યારે 3 વાગ્યા સુધીનું પાક્કું ભોજન રાખ્યું હતું. દાળ, બરોબર. ભાત, પૂરી, શાક, શીરો, ઓકે. ફૂલવડી. અને હવે 3 વાગ્યા ફરીથી અમારું આપ જોઈ શકો છો આ મેનુ બદલાઈ ગયું મેનુ છે. બદલાઈ ગયું છે ને કે જેની અંદર ખમણ છે, કચોરી છે, શીરો છે, ફ્રૂટ, પકોડી નું આયોજન કરેલ છે. અને સર આ સેવા કેમ્પ છે આપણે ક્યાં સુધી ચાલવાનો છે? આ સેવા કેમ્પ અમારો આવતીકાલે અને પરમ દિવસે. અને જો ડાકોરના ઠાકોરના દર્શને જતા પગયાત્રીઓ જો આવતા જશે તો હાજી. અમે એક દિવસ ઓર પણ લંબાવી શકીશું. ઓકે. જય રણછોડ! જય રણછોડ! તો જોઈ શકો છો મિત્રો, અહીંયા એક કેમ્પ લાગ્યો છે. ઘણા લોકો અલગ અલગ સેવા આપતા હોય છે. આ જોઈ શકો છો આજે આખા મિત્ર મંડળ આવ્યા છે જે પાણીની સેવા આપે છે. જય રણછોડ. જય રણછોડ. બપોરનો સમય થઈ ગયો છે સાહેબ, અને તમે જોઈ શકો છો ભક્તોની હવે ભીડ જેમ જેમ ડાકોર નજીક આવતું છે ને તેમ તેમ આપણને જોવા મળશે. અને બલોલ ચોકડી નજીક સરસ મજાનો એક પાટીદાર યુવક મંડળ દ્વારા સરસ મજાની શેરડીના રસનો એક કેમ્પ લાગી રહ્યો છે અને આપણા સાથે સર જોડાઈ ગયા છે. તો સર આ માહિતી આપશે. સર સૌપ્રથમ તો આપનું નામ? જય રણછોડ. જય રણછોડ, પંકજ પટેલ. બરોબર. અને આપણું જે આજે કેટલા વર્ષોથી સેવા આપો છો થોડી ઘણી માહિતી શેર કરશો. અમે અહીંયા 13 વર્ષથી સેવા આપી રહ્યા છીએ. 13 વર્ષોથી. 13 ઓકે. વર્ષથી. અને ટોટલ આપણા કેટલા મેમ્બર છે આપણા? અહીંયા 100 જેટલા મેમ્બર અમારા સાથે કનેક્ટેડ છે, જોડાયેલા છે. 100 મેમ્બર? હા. ઓકે. એટલે બરોબર. 50 અત્યારે આવશે, 50 સાંજે આવશે, એમ કરીને 100 બરોબર. સેવા માટે કાર્યરત રહેલા ઓકે, છે. બરોબર છે. અને સરસ મજાની જે તો શેરડીનું આ આખું સેટઅપ અહીંયા કરેલું છે. લગભગ સર કેટલી શેરડી છે? 14 ટન શેરડી છે. 14 ટન છે. હા. ઓકે. 14 ટન શેરડીનું આ પ્રમાણેનું સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ એમને બનાવ્યું છે કે બધી શેરડી અહીંયા સ્ટોરેજ કરવામાં ઠંડી આવે. રહે. આવા આગળ બતાવીએ. આ શેરડી પીલવાનું મશીન છે. ઓકે. શેરડી પીલાય છે એનો આ જે ભૂસું છે, કચરો, એ બધું લીંબુ, પછી આદુ, આ બધી જ ઓરિજિનલ વસ્તુ બનાવી અને અહીંયા શેરડીનો રસ નીકળે છે. તાજો અને ઠંડો રસ અહીંયા ભક્તોને પાવામાં, જે પગયાત્રીઓ છે જે ગરમીની અંદર એમને રાહત મળી રહે એ માટે આ ડ્રમની અંદર વેડવામાં, ત્યાંથી દરેક પદયાત્રીઓને એ શેરડીનો રસ પીરસવામાં આવે છે. અને સાહેબ આપણે આ જે સેવા કેમ્પ છે ને કઈ તારીખથી ચાલુ થયો હતો ને કઈ હા. તારીખ સુધી ચાલવાનો છે? આ સેવા કેમ્પ એ આપણે 27 તારીખથી ચાલુ થયો છે અને બીજી તારીખ સોમવાર સુધી એ ચાલુ કાર્યરત રહેશે. બરોબર છે. ઓકે. 3 બાઉલ રાખવામાં આવ્યા છે કે જે ભક્તો ગ્લાસ પી અને મૂકે એને સાફ કરી અને પાછા ફરીથી એને એટલે શુદ્ધતાની અને ઓકે. સ્વચ્છતાની પણ હાઇજીનનું કદર ધ્યાન રાખવામાં રાખવામાં આવ્યું છે બધા 3 હા. સ્ટેપમાં. 3 સ્ટેપની અંદર. ગ્લાસ ને બધું ધોવાઈ જાય. ત્યારબાદ સર આ બાજુમાં અહીંયા છે ત્યાં આગળ હા, અહીંયા રસોડું છે
Okay. જે અમારા જે સાથે જે સંકળાયેલા છે એમને બરોબર. બપોરે અને સાંજે જમવા માટેનું પણ અમારું અહીંયા આયોજન છે. બરોબર છે. 50 માણસો બપોરે અને 50 માણસો સાંજે જમે. દરેક ને નમ્ર વિનંતી કે જો આ બાજુ આવો તો અમારા આ કેમ્પનો ચોક્કસ લાભ લેજો. અહીંયા શુદ્ધ અને ઠંડો એ શેરડીનો રસ પ્રાપ્ત થાય છે. જય રણછોડ. જય રણછોડ. અને એક બીજા યુનિક કેમ્પ પર અત્યારે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો જય રણછોડ સેવા કેન્દ્ર દ્વારા તરબૂચની પ્રસાદીનો એક સરસ મજાનો સેવા કેમ્પ અહીંયા ચાલી રહ્યો છે. આપણી સાથે દાદા જોડે. કેમ છો સર? મજામાં ને? હા મજા જય રણછોડ, બધાને જય રણછોડ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય રણછોડ. તો આપણો આ સેવા કેમ્પ કેટલા વર્ષોથી આપણે સેવા આપીએ છીએ, થોડીક માહિતી છે, થોડી બતાવજો. આ સેવા કેમ્પ અમે છેલ્લા 7 વર્ષથી રનિંગમાં લાયા છીએ. છેલ્લા 7 વર્ષથી 7 વર્ષથી. અને અત્યારે અમે 8 ટન તરબૂચની પ્રસાદી 2 દિવસમાં આપીએ છીએ, સેવા કરીએ છીએ. બરોબર છે. અને અને ગઈકાલથી ચાલુ થયું તો કે કેમ્પ આજથી શરૂ થયો? આજ સવારથી ચાલુ થયો અને કાલ સાંજે હવે એની વસ્તી થશે. કારણ કે પબ્લિક બધી છે ને એ ડાકોર તરફ રવાના થઈ ગઈ હશે, ઓકે, બરોબર છે. મોટા ભાગની હા, બધી. બરોબર. પછી ચાલુ રાખીને કોઈ અર્થ નથી, એટલે ના, બરોબર. હોળીના 2 આગલા દિવસ હોય ને એમાં ચાલુ બે રાખીએ. દિવસ. સરસ મજાનો કેમ્પ છે. તમને આખું સેટઅપ અહીંયા તમને દેખાતું હશે. અહીંયા છે ને અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટેડ થાય, ઓકે. પછી ત્યાં આગળ બરફ ઉપર એટલે સૌ પ્રથમ તમે બેક સાઈડ ઉપર પાછળ તમને દેખાતો છે ને તરબૂચનું આખું સ્ટોરેજનો ડિપાર્ટમેન્ટ છે. ત્યારબાદ ત્યાં તરબૂચ છે પ્રોપર વોશ થાય, આ તે થાય. ત્યારબાદ આ બાજુ તમે જોતા હશો ત્યાં કટિંગ થાય, અને કટિંગ થાય ને ત્યારબાદ કટિંગ થઈને 3 અહીંયા વખત ઠંડા થાય. બરફની પાટ ઉપર આ પ્રમાણે આ લાગી 3 જાય. વખત. એટલે તરબૂચ છે ને મસ્ત મજાના ઠંડા થઈ જાય. 3 વખત ઠંડા થાય છે અહીંયા. ઓકે, 1 2 3 સ્ટેપમાં. ઓકે. પછી અહીંયાથી બરફ જ હોય. ઓકે. ટ્રેમાંય બરફ હોય. હા, ઓકે. એમાં. પછી પેલા કપાય ને ત્યાંય બરફ હોય. બરોબર છે. ઓકે. હવે સ્ટોરેજ બતાવું તમને. આવો. આ જે છે ને હાજી. એ લગભગ 8 ટન તરબૂચ છે. 8 8 ટન તો છે જ. ઓકે, બરોબર અને છે. ખૂટે ને તો બીજા મંગાવવાના પાછા. બરોબર. 8 ટન તરબૂચના પ્રસાદી ગઈ વખતે 13 ટન થઈ હતી. 13 ટન. હા, પાછળથી મંગાવેલા. ઓકે. પણ આજે વખત પહેલા 2 દિવસ હતા ને, 1 દિવસ ઓછો હતો કારણ કે હાજી. ગ્રહણ ખરું ને, હા, હા, બરોબર. એટલે પછી બગાડ થાય તો 8 ટન મંગાયા છે. પછી વેપારીને કીધું છે કે ભાઈ ખૂટે તો હું બીજો માગું તો તારે આપવું પડશે. બરોબર છે. અને આ ટોટલ આપણા કેટલું ગ્રુપ છે? ટોટલ મેમ્બર મારે આખું ગ્રુપ થઈને 15 માણસો 20 માણસનું ગ્રુપ છે. ઓકે, અને બરોબર. દર વખતે આવી જ જાય સેવામાં હાજર બરોબર છે. બધા. આખું ગ્રુપ હાજર થઈ જાય. બરોબર. જય રણછોડ, જય રણછોડ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. જય રણ. બોલો રણછોડ, જય દ્વારિકા, જય કૃષ્ણ કનૈયા. જય જય. તો અત્યારે જોઈ શકો છો કે ભાઈ બપોરનો સમય થઈ ગયો છે અને અત્યારે પુષ્કળ ગરમી પડી રહી છે. અને એક સરસ મજાના કેમ્પમાં આપણે આવી ગયા છે. દાદા જોડે ગયા છે. કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કૃષ્ણ. સૌ પ્રથમ તો આ જગ્યાનું નામ, કયું એડ્રેસ છે, પ્રોપર સમજાવી દો. અને કેટલા વર્ષોથી આપ સેવા આપો છો એ? અમે આ એકચ્યુઅલી જગ્યાનું નામ છે જલાપુરા પાટિયા કહેવાય છે, ઓકે. અને અમારું શ્રી રામધૂન ભજન મંડળ રાણીપ અમદાવાદ. અમદાવાદથી? હા. બરોબર છે. ઓકે, અમે લોકો અમદાવાદથી આવ્યા છીએ. બરોબર છે. છેલ્લા 4 વર્ષથી અમે લોકો સેવામાં આવી રહ્યા છીએ. બરોબર છે. ઓકે, પહેલા વર્ષે પાણીથી શરૂઆત કરી હતી. બરોબર. પાણીથી શરૂઆત કરી હતી ને અત્યારે છાશ ઉપર આવી. હા, એટલે પછી અમને જેમ જેમ એમ લાગતું ગયું કે ભાઈ હવે કંઈક આઈડિયા કઈ વધારે રીતે આવ્યો તમને કે ભાઈ છાશનું સેવા કેમ્પ આપણે? એમાં શું છે કે છાશ વસ્તુ એવી છે કે અત્યારે તડકાના ટાઈમમાં શું છે, ઓકે. લોકોને ચાલવામાં ઠંડક લાગે, સારું લાગે, અમી મળે. બરોબર છે. અને અમે સ્પેશિયલ અમે લોકો અમદાવાદથી છાશ લાવીએ છીએ. ઓકે, અને એકદમ મોડી દૂધ જેવી આવશે છાશ, તમે પી શકો છો, ઓકે. તમને ખ્યાલ આવશે. અને અમારું આ શ્રી રામધૂન ભજન મંડળ છેલ્લા 8 વર્ષથી અમે લોકો દર શનિવારે અમારા ઘરે ભજન થાય છે. બરોબર છે. ને આખા તમારા કેટલા લોકોનું ગ્રુપ છે ટોટલ? અમારે લગભગ 15 થી 20 જણ 25 જણનું ગ્રુપ છે. ઓકે, અને છેલ્લા 8 વર્ષથી ભગવાનની કૃપાથી એક લોકડાઉનમાં પણ એક પણ શનિવાર ડ્રોપ કર્યા વગર બરોબર છે. ભજન કરીએ છીએ. બરોબર. અને જે ભજન કર્યા પછી જે પણ કંઈ બી રકમ આવે છે એ આ સેવા કાર્યમાં અમે વાપરીએ છીએ. બરોબર છે. બરાબર છે. દિવાળીમાં ગરીબોને ખવડાવીએ પણ છીએ. બરોબર. અને આ ફાગણ મહિનામાં પાણીની ને છાશની સેવા આપીએ છીએ. અને આ વખતે અમે નવું ભગવાનની કૃપાથી નવી એક ચાલુ કરીએ છીએ. બરોબર. આજે રાત્રે ઠંડી આપણે ગુડ ડે બિસ્કિટ છે ઓકે. અને રજવાડી ચા છે. અને આપણો આ સેવા કેમ્પ છે ક્યારથી ચાલુ થયો હતો અને ક્યાર સુધી, કઈ તારીખ સુધી ચાલે? આજે અમે શરૂઆત કરી છે અને ગઈકાલે આવતીકાલે રવિવારે અમે રાત્રે પેકઅપ કરશું.
28 અને પહેલી 28 અને પહેલી તારીખ 28 જય રણછોડ જય રણછોડ એક આમ લઈ લેજો સામે મને એ સામે મને માયા લગાડી રે એ ડાકોરનો નાથ મારો રાજા મને છોડે છે અને મને માયા લગાડી. તો આ વિડીયોને મિત્રો અહીંયા વિરામ આપીએ છીએ. નવા વિડીયોમાં આપણે સીધા જઈશું અહીંયાથી ડાકોરના ઠાકોરના દર્શન તમને વર્ચ્યુઅલી માધ્યમથી ઘરે બેઠા કરાવીશું. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય રણછોડ જય રણછોડ જય રણછોડ ચોક્કસથી લખી દેજો. ધન્યવાદ.